મહાવીર સ્વામી ભગવાનના આશીર્વાદ છે અને અમારો જૈનનું સૂત્ર છે જીવો અને જીવા દો. પાલિતાણા એટલે એક એવું સ્થળ જ્યાં માત્ર દેશ નહીં પણ વિદેશમાંથી પણ તીર્થકરો અહીંયા આવે છે. આટલા વર્ષો પછી પાલિતાણા કેટલું બદલાયું છે. સ્ટુડિયો ઓન વ્હીલમાં મારી સાથે મહેમાન બન્યા છે શ્રી અલ્પેશભાઈ સંઘવી. કેટલું બદલાયું છે તમારું પાલિતાણા? વિકાસના ભાગરૂપે જુએ તો મોદી સરકારની જે આગેવાનીમાં માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર, એના નેઝાટલ શ્રી હર્ષભાઈ સંઘવી જે ડેપ્યુટી સીએમ જે અમારા જૈન છે, અમને ખૂબ ગર્વ છે. કોઈ બી પ્રશ્ન હોય વન શોટ ઉપર કોઈ બી વ્યક્તિ અમને કોલ કરે તો તરત એનો નિકાલ થઈ જાય છે અને હમણાંથી લગભગ છેલ્લા 8 વર્ષથી કે 7 વર્ષથી કોઈ તકલીફ પડી નથી. રોજગારીની તકો સર્જાઈ છે તો એવું આપણે માની શકીએ કે અહીંના જે નાના મોટા લોકો છે એમના માટે એક ઇકોનોમી મહત્વનો રોલ છે આ તીર્થકરનો. આ તીર્થનો ખૂબ મોટો રોલ છે. 1200 થી 1300 ડોળીવાળાઓ છે, કેટલા મંડપવાળા લોકો રાજસ્થાન મધ્યપ્રદેશથી, અહીંયાના લોકલ લોકો, બધા જ લોકોને ખૂબ સરસ રોજગાર મળે છે. અચ્છા, જે ફાગણ સુદ તેરસ હોય છે એવું કહેવાય છે કે એનું વિશેષ મહાત્મ્ય છે. એ મહત્વ છે. શ્રી કૃષ્ણ ભગવાનના 2 પુત્રો હતા, જે શંભુ અને બીજું એક નામ છે. એ બંને લાખો કરોડો મુનિઓ સાથે ગિરિરાજની યાત્રા કરી હતી અને ત્યાંથી એ મોક્ષે ગયા હતા. તો ત્યારથી એનું એટલું મહત્વ છે. એટલે ઢેબરિયા તેડો પાલ ફાગણ સુદ તેરસ તરીકે લોકો ઉજવાય છે. કેટલા સમયથી આપ સમાજ સેવા સાથે જોડાયેલા છો? અહીંયા છેલ્લા 12 વર્ષથી હું પાલિતાણા જૈન સંઘમાં જોડાયેલો છું. તમે જે રીતે સામાજિક સેવા કરી રહ્યા છો તો એવી પ્રાર્થના કે આ જ રીતે આપ સેવામાં જોડાયેલા રહો. બધા લોકો સંપીને રહે, બધાનું શરીર અને એની તંદુરસ્તી રહે, એવી દાદાને આદેશ્વર દાદાને પ્રાર્થના. નમસ્કાર. સ્ટુડિયો ઓન વ્હીલના પ્રોજેક્ટ સાથે અત્યારે ભાવનગર જિલ્લામાં છીએ અને એમાંય પવિત્ર ભૂમિ પાલિતાણામાં છીએ. પાલિતાણા એટલે એક એવું સ્થળ જ્યાં માત્ર દેશ નહીં પણ વિદેશમાંથી પણ તીર્થકરો અહીંયા આવે છે. આપણે પાલિતાણા વિશે ઘણું બધું વાંચ્યું છે, જાણ્યું છે, પણ આટલા વર્ષો પછી પાલિતાણા કેટલું બદલાયું છે, પાલિતાણાનું મહાત્મ્ય શું છે, ખાસ કરીને જે જૈન તીર્થકરો છે એમાં શું ફેરફારો થયા છે ને શું થવું જોઈએ, એ માટે આપણે આજે સંવાદ કરી રહ્યા છીએ. અને સ્ટુડિયો ઓન વ્હીલમાં મારી સાથે મહેમાન બન્યા છે શ્રી અલ્પેશભાઈ સંઘવી, જૈન અગ્રણી છે. વેલકમ સર. પહેલા તો આપને કેવી રીતે જુઓ છો આપ પાલિતાણાને? કેટલું બદલાયું છે આટલા વર્ષો પછી પાલિતાણા? પાલિતાણામાં આમ જુઓ તો તમે છેલ્લા 8 વર્ષથી ખૂબ જ સરસ પાલિતાણાનો વિકાસ થઈ રહ્યો છે. દુનિયાના દેશભરોમાંથી લોકો પાલિતાણા એટલે જૈનોનું આસ્થા કેન્દ્ર. પાલિતાણાનો એક મહત્વની 2 મિનિટની વાત કરું તો આપને, પાલિતાણામાં અમારા જૈનોના મુખ્ય આદેશ્વર ભગવાન જે ગિરિરાજ, પાલિતાણાનું બીજું નામ છે શત્રુંજય તીર્થ અને ગિરિરાજ અને સિદ્ધાચલ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર પાલિતાણા જે શાશ્વત તીર્થ છે. અહીંયાના કણ કણમાં ભગવાન છે. દુનિયામાં કેટલાય કર્મો કર્યા હોય પણ પાલિતાણાની તીર્થ યાત્રા કરવાથી આ લાખો કર્મો ભાંગીને ભૂક્કો થાય છે. દેશ વિદેશથી અહીંયા ખૂબ અનુષ્ઠાનો થાય છે અને પાલિતાણામાં 200 થી 250 જેટલી ધર્મશાળાઓ છે, જે એકદમ સારી સુવિધાઓ, એસી યુક્ત રૂમો અને સારામાં સારી વ્યવસ્થા છે. અહીંયા લાખો અનુષ્ઠાનો થાય છે. દેશ વિદેશ હોય, ટોટલી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, તમામ દેશોમાંથી લોકો અહીંયા ભક્તિ કરવા આવે છે. તમામ અમારા જૈનોના અનુષ્ઠાન જેમ કે ચાતુર્માસ, ઉદ્યાન, 99 છરીપાલી સંઘ, વિવિધ અનુષ્ઠાનો ભવ્યથી ભવ્ય અહીંયા થાય છે. લાખો લોકોને રોજગાર મળે છે. અહીંયાના ડોળીવાળાઓ 1200 થી 1300 ડોળીવાળા ભાઈઓ છે. કમસે કમ પાલિતાણામાં 20 થી 22 હજાર લોકો નોકરીઓ કરે છે, જે બધાનું ઘર કુટુંબ રોજીરોટી ચાલે છે. ને પાલિતાણા વિશે શું કહીએ, જેટલા બી લાખો કર્મો કર્યા હોય પણ એક અમારા જૈનોમાં એક કહેવત છે, અમારા ગુરુ ભગવંતો દર્શાવે છે કે પાલિતાણાની યાત્રા કરવાથી લાખો કર્મો ભાંગીને ભૂક્કો થાય છે. માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ સંઘવીની સરકારમાં છેલ્લા 8 વર્ષથી હર્ષભાઈ સંઘવીની દેખરેખ અને પોલીસ પ્રોડક્શન, માનનીય ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ કે પીઆઈ સાહેબ, પાલિતાણાનો રોલ, પાલિતાણા હોય કે ગિરનાર, શંખેશ્વર કે જૈનોના તીર્થમાં સારી એવી અમને પ્રોડક્શન મળે છે. અહીંયાથી કોઈ જાતનો કોઈ જ પ્રોબ્લેમ નથી. પાલિતાણાનો વિકાસ માનનીય મોદી સાહેબની સરકારમાં વિકાસ બી બહુ સરસ થઈ ગયો છે. અહીંયાના રોડો, રસ્તાઓ, લાઇટો, પાણીઓ બધી સંપૂર્ણ ખૂબ જ સરસ વ્યવસ્થા છે. બીજું સાહેબ, ખાસ એ સવાલ કરવો છે આપને કે અહીંયા અવારનવાર
યાત્રીઓ તો આવે જ છે, સૌથી વધારે ભીડ ક્યારે હોય છે પાલિતાણામાં, અને એ મેનેજમેન્ટ બધું કેવી રીતે થાય છે? શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, શ્રી મનીષભાઈ કનાડિયા પ્રાદેશિક મંત્રી, અહીંયાનો પાલિતાણાનો પેઢીનો સ્ટાફ 400 જણનો છે. એમની નેઝા હેઠળ ગિરિરાજનું આખા ગિરિરાજ જે શત્રુંજય પહાડનું સંચાલન કરી રહ્યા છે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી. એમની બી ખૂબ સરસ વ્યવસ્થા છે. આવી રીતે આવું અખાત્રીજનું મહત્વ છે. લાખો સંખ્યામાં લોકો ભાવિકો આવે છે, એમનો દાદાના દર્શન કરીને ખૂબ સરેરો એમનો લાભ લે છે. અને આ બધું જ મેનેજમેન્ટ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી કરી રહી છે. એમને બી ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ એમને રિયલી દિલથી થેન્ક્સ. આપે જે પેઢીની વાત કરી તો મારે એમાં થોડુંક ડિટેલમાં સમજવું છે કે આ પેઢી આખી કેવી રીતે કામ કરે છે, એનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે, શું શું સેવા આપે છે? શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું ખૂબ સરસ અહીંયાની એમની વ્યવસ્થા છે. ગિરિરાજ ઉપર ટોટલી 450 થી 400 જણનો એમનો સ્ટાફ છે, પૂજારી અને સિક્યુરિટી સાથે. નીચેની ઓફિસમાં 100 મેમ્બરનો સ્ટાફ છે. પાલિતાણા તો ઠીક, પણ ગિરનાર, આબુતીર, દેલવાડા, ઘણી બધી જગ્યાએ એ લોકોનો વહીવટ છે. અને પાલિતાણા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું એકદમ ચોખ્ખું અને ક્લિયર કામ છે. અને ખૂબ સરસ જૈનોની વ્યવસ્થા માટે તત્પર એ લોકો ઊભા છે. જ્યારે આટલી બધી મોટી સંખ્યામાં યાત્રાળુઓ તીર્થકરો આવતા હોય તો સ્વાભાવિક છે કે ક્રાઉડ થતું હોય, તો એમને રહેવા જમવાની આ જે બધી વ્યવસ્થાઓ છે એ સારી રીતે મેનેજ થઈ જાય છે? પાલિતાણામાં રાજસ્થાન મારવાડી લોકોની 90% ધર્મશાળા છે. અને ખૂબ સરસ બધી એક ધર્મશાળામાં 150 થી 200 રૂમની વ્યવસ્થા છે. બધી જગ્યાએ ચોખ્ખું સાત્વિક ભોજન, સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, અને અમારા જૈનોમાં સાંજે ચોવિયાર કહેવાય એવી પાલિતાણામાં 200 ધર્મશાળામાં 200 ભોજનશાળાઓ છે. એટલે એક સાથે 1 થી 1.25 લાખ મહેમાન પાલિતાણામાં રોકાઈ શકે. એમની સરસ રીતે રોકાવાની વ્યવસ્થા, સરસ રીતે જમવાની વ્યવસ્થા, બધા જ યુનિટો અલગ અલગ છે. રાજસ્થાનમાં ગામ વાઇઝ બધી ધર્મશાળાઓ છે. પાલિતાણામાં અમારા ગુજરાતી ઘોઘારીઓની બી ખૂબ સરસ બધી ધર્મશાળાઓ છે. એટલે ખૂબ સરસ પાલિતાણાની અંદર એમનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે. લોકો આંખ બંધ કરીને એમની લક્ષ્મીનો અહીંયા સદુપયોગ કરે છે, અનલિમિટેડ. જેમનું કોઈ કંઈ કહી ન શકાય એટલું અહીંયા દાદા પાછળ લોકો એનો લક્ષ્મીનો સદુપયોગ કરે છે. અને દાદા એને 4 હાથે દઈ બી દે છે. અમે જોયું છે કે જ્યારે લોકો સપનાઓ જોતા હોય, એક ઉંમરે કંઈક અચીવમેન્ટ કરવાનું વિચારતા હોય, ત્યારે જૈન સમાજમાં ઘણીવાર અમે જોઈએ છે સમાચારની અંદર નાની નાની ઉંમરમાં લોકો દીક્ષા લે છે. મતલબ એ ઉંમરમાં બધું જ જતું કરવાની ભાવના. તો એ આ પ્રેરણા ક્યાંથી આવતી હશે? અને મને એ પણ સમજવું છે કે એની આખી પ્રોસેસ શું હોય છે. આમ જોઈએ તો અમારા જૈનોમાં લાખો યુગોથી અમારા જૈન સાધુ ભગવંતો જે તમે જોતા હશો, જ્યારે બી તમે કોઈ મુસાફર કરતા હશો ગુજરાત, કચ્છ તરફ, બોમ્બે કે રાજસ્થાન તરફ, એ લોકો ખુલ્લા પગે, અમારા જૈન લોકો ક્યારે બી, અમારા જે જૈન ગુરુઓ છે એમનું કોઈ સ્પેશિયલ સ્થાન નથી. અમારા ગામોગામ અમારા ઉપાશ્રય તરીકે, જેમ કે અમારા રહેવાના એક ઘરો બધી જગ્યાએ એમના બનાવેલા છે. એ લોકો ખુલ્લા પગે ચાલે છે, લાઇટ પંખાનો ઉપયોગ નથી કરતા. નાની ઉંમરમાં જ્યારે દીક્ષા લે છે ત્યારે એમના ગુરુ ભગવંત અને એમના મા બાપ ને એમના પરિવારના સંસ્કાર છે. આજે નાની ઉંમરમાં 10-10 વર્ષના, 8 વર્ષના છોકરાઓ દીક્ષા લે, એક સાથે આ ભગવાનને, શાસનને આ છોકરાઓ સોંપી દે છે. તો આ એક એમના શાસનનો, એક અમારા જૈન ધર્મનો એટલું એની ઉપર એને વટ છે, કોન્ફિડન્સ છે. જૈન સાધુ બનવું બહુ મુશ્કેલ છે. ઉઘાડા પગે ચાલવાનું, લાઇટ પંખાનો યુઝ નહીં કરવાનો, લાઈફ ટાઈમ પરિવાર છોડી દેવાનો, કોઈ બહારની વસ્તુ વાપરવાની નહીં. એટલે એક દાદાના આશીર્વાદ છે, અમારા ગોડના, અમારા આદેશ્વર ભગવાનના એક આશીર્વાદ છે, મહાવીર સ્વામી ભગવાનના આશીર્વાદ છે. અને અમારો જૈનનું સૂત્ર છે, જીવો અને જીવવા દો. અમે ક્યારેય કોઈને હાનિ પહોંચાડતા નથી. અમારું એક જ ધ્યેય છે કે નાની કીડી બી અમારા પગ નીચે ન આવે, એ વસ્તુ અમે જોઈને આ રીતે ચાલીએ છીએ. કેટલું બદલાયું છે તમારું પાલિતાણા? પાલિતાણા વ્યવસ્થાના ભાગરૂપે જુઓ તો, વિકાસના ભાગરૂપે જુએ તો, મોદી સરકારની જે આગેવાનીમાં માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર, એના નેઝા હેઠળ શ્રી હર્ષભાઈ સંઘવી જે ડેપ્યુટી સીએમ, જે અમારા જૈન છે, અમને ખૂબ ગર્વ છે. ખૂબ એટલે ખૂબ ગર્વ છે. જે પાલિતાણાનો કોઈ બી પ્રશ્ન હોય, 1 શોટ ઉપર કોઈ બી વ્યક્તિ એમને કોલ કરે તો તરત એનો નિકાલ થઈ જાય છે. અને હમણાંથી લગભગ છેલ્લા 8 વર્ષથી કે 7 વર્ષથી કોઈ તકલીફ પડી નથી. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું બી મેનેજમેન્ટ સારું છે. એવં પાલિતાણા જૈન સંઘ જે અમારા પ્રમુખ શ્રી શાંતિભાઈ મહેતા છે, એમનું બી ખૂબ સરસ મેનેજમેન્ટ છે. અહીંયા લોકલ લોકોનો બી, અધર કાસ્ટ લોકોનો બી બહુ સરસ સાથ છે. બધા અમે સાથે મળીને રહીએ છીએ. અચ્છા, જે ફાગણ સુદ તેરસ હોય છે, એવું કહેવાય છે કે એનું વિશેષ મહાત્મય છે. અહીંયા મોટી સંખ્યામાં તીર્થકરો આવે છે
તો આનું મહત્વ શું છે? ખાસ કેવી રીતે છે આ દિવસ? એમનું એ મહત્વ છે, શ્રી કૃષ્ણ ભગવાનના બે પુત્રો હતા, જે શંભુ અને બીજું એક નામ છે. એ બંને લાખો કરોડો મુનિઓ સાથે ગિરિરાજની યાત્રા કરી હતી અને ત્યાંથી એ મોક્ષે ગયા હતા. તો ત્યારથી એનું એટલું મહત્વ છે. એટલે ઢેબરિયા તેળો પાલ ફાગણ સુદ તેરસ તરીકે લોકો ઉજવાય છે. આપ જૈન અગ્રણી પણ છો, તો અહીંયા કેટલા સમયથી આપ સમાજ સેવા સાથે જોડાયેલા છો, અને બીજી શું શું એક્ટિવિટી તમારા અથવા તમારા મિત્ર વર્તુળ દ્વારા થઈ રહી છે અહીંયા? અહીંયા છેલ્લા 12 વર્ષથી હું પાલિતાણા જૈન સંઘમાં જોડાયેલો છું અને ખૂબ સરસ પાલિતાણા જૈન સંઘનું બી ખૂબ સરસ અહીંયા વર્ક છે. લાખો સંખ્યામાં ભાવિકો આવે છે. જેમની બી કોઈ બી અગવડ હોય તો અમે લોકો પાલિતાણા જૈન સંઘ એમની સાથે બેઠા છે. એવં પાણી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી એ બી એમની સાથે છે. અને એક આનંદ છે પાલિતાણામાં રહેવાનો. ખૂબ લાખો સંખ્યામાં અહીંયા અમારા ગુરુ ભગવંતો આવે છે. અનેક રોજ જે પાલિતાણામાં પ્રોગ્રામો કંઈ ને કંઈ પ્રોગ્રામ ચાલુ જ હોય. એક સાથે 70-80 પ્રોગ્રામો અલગ અલગ જગ્યાએ ચાલુ જ હોય. એક પૂરો થાય તો બીજો પૂરો થાય તો ત્રીજો. એટલે એક લોકો એટલું સરસ પુણ્ય કમાય છે કે એની કોઈ સીમા નથી. અમને બી એ જોઈને અમારા આંખમાં આંસુ આવે છે કે અમે બી આવો પ્રસંગ ક્યારે કરીશું. અને ખૂબ રોજગારી મળે છે. જે અમારા જૈનો લોકોના છરીપાલી સંઘો આવે છે, 1000-1200 જણના રોડ ઉપર ટેન્ટ નાખે છે. એમની જમવાની વ્યવસ્થા, સુચારું વ્યવસ્થા, અલગ અલગ પ્રોગ્રામો થાય છે. તો ખૂબ અધર કાસ્ટોને ખૂબ રોજીરોટી મળે છે. એક છેલ્લો પ્રશ્ન આપને પૂછું, કારણ કે આટલી મોટી સંખ્યામાં લોકો તીર્થ કરવા અહીંયા આવતા હોય, તો એ બધાની જે અહીંના લોકો છે, બહારથી આવે છે, અને જે તમામ સમુદાયના લોકોની જવાબદારી છે કે પવિત્ર તીર્થકરને આપણે સાફ સુથરું રાખવું જોઈએ, અને એના માટે દરેકે પ્રયાસ કરવો પડશે. તો એવા લોકોને તમે મેસેજ આપો કંઈક. હું ખાસ એક મેસેજ આપવા માંગુ છું. પાલિતાણામાં આવનાર યાત્રિકોને આપણા પોતાનું તીર્થ છે. અહીંયા કોઈ અલગથી કચરો નાખવો નહીં. બધા આપણા બેન બેટીઓ છે. અહીંયા બી કપડાં બી બધા લોકો અત્યારે 99% સમજે જ છે. ભાઈઓ અને કુર્તા અને બહેનો ચણિયા ચોળી પહેરે છે. પણ જેટલું આવે છે એટલું પાલિતાણામાં ધર્મની દ્રષ્ટિએ લોકો જોડાય અને એક આસ્થાનું કેન્દ્ર છે. અધર કાસ્ટ લોકો બી અહીંયાથી ખૂબ પામ્યા છે. ખૂબ બધાના ઘરોની રોજીરોટી ચાલે છે. તો બધાને એક કહું છું કે બસ પાલિતાણા આવો, દાદાનું પુણ્ય કમાવો અને ખૂબ સારી ભક્તિ કરો. તમારા લાખો કર્મો ભાંગીને ભૂકો થાય છે અને બધા પરિવાર સાથે હેપી રહો. બસ એક જ મારી દાદાને, આદેશ્વર દાદાને પ્રાર્થના છે કે સર્વ જીવો મોક્ષે જાઓ. દુનિયાના તમામ જીવો બસ બધા મોક્ષે જાય, બધાના દુઃખ ટળી જાય, બધા લોકો સંપીને રહે, બધાનું શરીર અને એની તંદુરસ્તી રહે. એ બી દાદાને, આદેશ્વર દાદાને પ્રાર્થના. અને જતા જતા એક સવાલ કરી દઉં આપને. આપે કહ્યું કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય તો રોજગારીની તકો સર્જાય છે. તો એવું આપણે માની શકીએ કે અહીંના જે નાના મોટા લોકો છે એમના માટે એક ઇકોનોમીમાં મહત્વનો રોલ છે આ તીર્થકરનો. આ તીર્થનો ખૂબ મોટો રોલ છે. 1200-1300 ડોળીવાળાઓ છે. કેટલા મંડપવાળા લોકો રાજસ્થાન, મધ્યપ્રદેશથી, અહીંયાના લોકલ લોકો, બધા જ લોકોને ખૂબ સરસ રોજગાર મળે છે. ડેકોરેશન હોય, ટેન્ટ વ્યવસ્થા હોય, સુચારું વ્યવસ્થા હોય, ખૂબ સરસ બધાને રોજીરોટી મળે છે. અને જૈનોનું એક જ છે કે બસ જીવો અને જીવવા દો. બધા લોકોના ઘર સરસ રીતે ચાલે છે. ખૂબ અનુષ્ઠાનો થાય છે. જૈનોને પાછળ કંઈ લેવા દેવા નથી. જે એક ફંક્શન થાય એમાં મોટી મોટી રકમો ખર્ચાય છે. તો એનો 98% લોકો અધર કાસ્ટને જ એનો લાભ મળે છે. આ લાઇનમાં 2% લોકો જશે જૈન લોકો, જે આવી કોઈ વ્યવસ્થામાં હશે. 98% લોકોને, અધર કાસ્ટોને જ આ બધો લાભ મળી રહ્યો છે. ઓકે. પાલિતાણા જે ડુંગર છે અને આ આસપાસનો જે એરિયા છે, એટલે એક વન્યજીવોને પણ આપણે યાદ કરી લઈએ, કારણ કે એમનું પણ આસપાસના વિસ્તારમાં રહેઠાણ છે, એમની ટેરિટરી છે. એમના માટે પ્રશાસન તરફથી જ્યારે તીર્થકરો આવતા હોય ત્યારે શું વ્યવસ્થા થાય છે એમના યાત્રિકોના ધ્યાન રાખવા માટે, અને યાત્રિકોએ પણ વન્યજીવોને કોઈ હાનિ ન પહોંચે એના માટે શું કરવું જોઈએ? પ્રશાસન ખૂબ સરસ વ્યવસ્થા કરી રહી છે. વચ્ચે 2-4 એવા મેસેજ આવ્યા હતા કે ગિરિરાજ ઉપર સિંહ આવી ગયો, આ આવી ગયો. પણ આ લોકોની ખૂબ સરસ વ્યવસ્થા છે. એમનો જે બી કોડ હોય, લોજિક હોય, જે એમનું ટ્રેડિશનલ લોકેશન હોય એ પ્રમાણે એ લોકો સરસ રીતે નિયંત્રણ કરે છે. અને છતાં આરાધકોને, પર્યટનોને બી એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ જીવોની છેડતી ન કરે. અને બસ આ રીતે આજ સુધીને આ સિદ્ધાચલ તીર્થનું મહત્વ છે. આવનાર યાત્રિકને ક્યારેય લાખો વર્ષથી ક્યારેય કીડી બી કઈડી નથી, ક્યારે બી કોઈ વિઘ્ન આવ્યું નથી. તો એ દાદા હાજરાજુર છે. બસ આપણે એને, કોઈ બી જીવ આવે તો એને જોઈને આપણે આપણા રસ્તે આગળ નીકળી જવું જોઈએ. અને આટલું મોટું તીર્થધામ છે તો એને લઈને કોઈ સ્પેસિફિક નિયમો અથવા કોઈ એવા કોઈ સૂચનો બનેલા છે ખરા અહીંયા પાલિતાણા માટે? હા, અહીંયા પાલિતાણામાં એવા સૂચનો બની રહ્યા છે કે જે જૈન ધર્મશાળાઓ છે, બધી 200 જેટલી જૈન ધર્મશાળાઓમાં આધાર કાર્ડ જોઈને પછી જ રૂમો આપે છે.
જૈનોને બી આવવા અહીંયા લોકો યાત્રા કરવા આવે છે, અજૈન લોકોને બી અહીંયા આવવાની વ્યવસ્થા ખૂબ સરસ છે, કોઈને બી કોઈ વસ્તુની ના નથી. અને પ્રશાસન તો ખૂબ સરસ સેવા કરે છે ને હજી ઓર સેવા કરે, અને આ લોકો બધા દર્શન પામીને પોતે બધા મોક્ષ પામે એ બી અમે પ્રશાસનને બી વિનંતી કરીએ છીએ. એમની બી ખૂબ સરસ વ્યવસ્થા છે. ઓકે, સેફટી પર્પઝથી તમારું શું કહેવું છે? કારણ કે આટલા દૂર દૂરથી લોકો આવતા હોય અને સેફટી પર્પઝ માટેની બધી વ્યવસ્થા હોય છે. અહીંયાના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની સરકારમાં ખૂબ સરસ પ્રોડક્શન, ખૂબ સરસ પોલીસ વ્યવસ્થા, દર વર્ષે પોલીસનો ખૂબ સરસ સાથ સહકાર હોય છે. ફાગણ સુદ તેરસ હોય, અખાત્રીજ હોય, ડિસેમ્બર જાન્યુઆરીનું ટ્રાફિક હોય, જેટલા બી લોકો યાત્રા કરવા આવે છે તો પોલીસ પ્રોડક્શન ખૂબ સરસ એ લોકો જોઈને જે દિવસોમાં જ્યારે વધારે ભીડ હોય છે ત્યારે પોલીસ તંત્ર એમની વ્યવસ્થા ખૂબ સરસ કરે છે. આજ સુધીનો કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. તમે હમણાં ભગવાન આદેશ્વર દાદાની વાત કરતા હતા, તો થોડુંક એ જાણવું છે કે એમની હિસ્ટ્રી શું રહી છે. ભગવાન આદેશ્વર દાદાની હિસ્ટ્રી તો એટલી બધી મોટી છે કે હું તમને 2 મિનિટમાં એટલું ખાલી કહું છું કે ગિરિરાજ ઉપર લાખો અમારા ભગવાનો આવ્યા, બધા એક સાથે આ ગિરિરાજની એમને યાત્રા કરી, પણ મૂળ નાયક તરીકે આદેશ્વર ભગવાન અહીંયા પૂજાય છે. અમારા જૈનોના એમ કહેવાય તો કે મહાવીર સ્વામી ભગવાન તરીકે અમે બધા ઓળખાવીએ, પણ પાલિતાણા ગિરિરાજ ઉપર મૂળ નાયક શ્રી આદેશ્વર ભગવાન છે. એમનું પુણ્ય એટલું જબરજસ્ત છે, લાખો વાર પાલિતાણાની યાત્રા કરી હતી એમને. અને આમ મારું તો શું કહેવાય, અમારા ગુરુ ભગવાન છે વર્ણી શકે, મારું તો કોઈ એમની કોઈ સીમા નથી. પણ આદેશ્વર ભગવાનનું પુણ્ય એટલું છે કે સાહેબ એકવાર કોઈ બી વ્યક્તિ યાત્રા કરે એટલે એમની લાખો મનોકામના અને એનો સપના ઓન ધ સ્પોટ પૂરા થાય છે. અને દાદાનું મહત્વ તો એટલું છે કે એની કોઈ સીમા નથી, એમ શું વર્ણવી શકું, મારી પાસે કોઈ શબ્દ નથી. થેન્ક યુ સો મચ અલ્પેશભાઈ, આપ પધાર્યા અને તમે જે રીતે સામાજિક સેવા કરી રહ્યા છો, તો એવી પ્રાર્થના કે આ જ રીતે આપ સેવામાં જોડાયેલા રહો અને લોકોનું કલ્યાણ કરતા રહો. અલ્પેશભાઈ સંઘવી હતા. પાલિતાણામાં જૈન સમાજની અંદર ખૂબ મહત્વની એમની ભૂમિકા છે અને સમાજ સેવા સાથે પણ તેઓ જોડાયેલા છે. શું તીર્થકરનું, આ તીર્થધામનું શું મહત્વ છે? મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે વ્યવસ્થા કેવી હોય છે અને આટલા વર્ષો પછી પાલિતાણામાં શું બદલાયું છે જાણવાનો આપણે એમની પાસેથી પ્રયાસ કર્યો. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.